આ તરફ કોળી સમાજને લઈ ઋષિ ભારતીએ પોતાની પ્રતિક્રિયા આપી। વોટિંગમાં કોળી સમાજ પહેલા નંબરે છે। કોળી સમાજ રાજકીય પક્ષ બનાવી શકે છે। કોળી સમાજ જે પાર્ટીમાંથી ઉઠી જાય તે પક્ષ હારી જાય તેવું તેમણે નિવેદન આપ્યું છે। કોળી સમાજનું ભારતમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ છે। કોળી સમાજના વોટ અને નોટ ફરતા રહેવા જોઈએ। સનાતનમાંથી 26 કરોડ કોળી હટી જાય તો શું થાય તેવો પણ પ્રશ્ન તેમણે કર્યો। તો જસદણ ખાતે દહીસરામાં ઋષિ ભારતી બાપુ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। કુંવરજી બાવળિયા, જ્ઞાનીબેન ઠાકોર તેમની હાજરીમાં આ નિવેદન તેમના દ્વારા અપાયું છે। કોળી સમાજ 26 કરોડ જેટલા લોકો જે પ્રતિનિધિત્વ કરે છે તે જો હટી જાય તો કોઈ પણ પક્ષ હારી જાય તેવું તેમણે કહ્યું છે। જસદણના દહીસરામાં તેમણે આ નિવેદન આપ્યું। वोटिंग पावर नंबर 1 जंगी वोटिंग पावर धरावनारो समाज અને 80 લાખ ઘર ધરાવે છે એવો સમસ્ત કોળી સમાજ બેઠો છે। ત્યારે એક સૂત્ર આપને કહું, કાન ખોલીને બધાય સાંભળજો। વોટ અને નોટ સમાજમાં ફરતી રાખજો। નોટ અને વોટ સમાજમાં જે ફરતી રહેશે ને તો સમાજનું ઉત્થાન થતા વાર નહીં લાગે।